લેક્ચરના અનુસંધાને આજે વાત આપણે મૂકવાના છીએ. અગાઉના વ્યાખ્યાનમાં આપણે કાર્લ માર્ક્સના જુદા જુદા જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની આપણે વાત શરૂ કરેલી અને એમાં આપણે ઐતિહાસિક ભૌતિકવાદ એ કાર્લ માર્ક્સનો બહુ જાણીતો સિદ્ધાંત છે એની આપણે ચર્ચા શરૂ કરેલી. એમાં આપણે એ વાત સમજવાનો પ્રયત્ન કર્યો કે ઐતિહાસિક ભૌતિકવાદ જે છે એ માર્ક્સના દ્રષ્ટિકોણથી આખી વાત જે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. અને એમાં એ છે કે ભાઈ આ ઐતિહાસિક ભૌતિકવાદ એ સમાજને સમજવાનો એક દ્રષ્ટિકોણ છે, અથવા બીજી રીતે જો કહીએ તો ઐતિહાસિક ભૌતિકવાદ એ સમાજને સમજવાની એક પદ્ધતિ છે. આપણે જેમ પેલા પ્રત્યક્ષવાદના સંદર્ભમાં કહીએ છીએ કે ભાઈ પ્રત્યક્ષવાદ જે છે એ સમાજને સમજવાની કોમ્ટનો દ્રષ્ટિકોણ છે. પ્રત્યક્ષવાદના સંદર્ભે આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે ભાઈ પ્રત્યક્ષવાદ એ શું છે? મૂળ તો વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને એમાંથી જ આ વૈજ્ઞાનિક અભિગમ જે કેળવાયો. શરૂઆતમાં આપણે દાર્શનિક વિચારધારા અને નૈતિકતા અને સમાજને સમજવાની જે આખી વાત હતી એની કંઈક નવી પરિપાટી નો એવો નવો ચીલો જે ચાતર્યો એ મૂળ વાત કોમ્ટની વાત કરી. એ રીતે આપણે જ્યારે મેક્સ વેબરની વાત કરીએ છીએ ત્યારે આદર્શ પ્રકારની વાત કરીએ છીએ. આદર્શ પ્રકાર પણ એક સમાજને જોવા સમજવાનો અને અભ્યાસ કરવાની એક રીત છે. બસ એ જ વાત, કંઈક એ જ પરિપ્રેક્ષ્ય સમાજને જોવા અને સમજવાનો આખો જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, અથવા તો એ કાર્લ માર્ક્સનો જે લુક છે, કાર્લ માર્ક્સનો છે અભિગમ જે છે એ આ છે ઐતિહાસિક ભૌતિકવાદ. ઐતિહાસિક ભૌતિકવાદને આપણે ઇતિહાસના ભૌતિકવાદી અર્થઘટન તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. એમને કહ્યું છે કે માનવ ઇતિહાસની ઉત્ક્રાંતિ અને પરિવર્તનની પ્રક્રિયાને ભૌતિકવાદનો આશ્રય લઈને જ્યારે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એને આપણે ઐતિહાસિક ભૌતિકવાદ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા માર્ક્સે એવું કહ્યું છે કે ભાઈ સમાજને સમજવા માટેની શું પદ્ધતિ, શું રીત છે? તો એમને એવું કહ્યું છે કે સમાજને સમજવા માટેની પદ્ધતિ એ છે, તો માર્ક્સે એવું કહ્યું કે ભાઈ સમાજનો જે બેઝ જે છે એ ભૌતિક છે. એટલે સમાજનો પાયો એ માર્ક્સે શું કહ્યું છે? આર્થિક. હવે અહીંયા આપણે પણ સ્પષ્ટતા કરીએ કે અહીંયા આર્થિક અને ભૌતિક એ પર્યાય શબ્દો છે. જ્યારે માર્ક્સ ભૌતિક શબ્દ વાપરે છે એનો અર્થ એવો થયો કે વાત આર્થિકની કરે છે. એટલે આર્થિકતા અથવા તો કોઈ પણ સમાજની અર્થવ્યવસ્થા એ સમાજના પાયામાં છે અને એને આધારે અન્ય વ્યવસ્થા ઊભી થાય છે. એ આખી વાત માર્ક્સના આ સિદ્ધાંતના કેન્દ્રમાં છે. સમાજ અને સામાજિક સંગઠનનો અભ્યાસ આ ભૌતિક પાયાને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. અને એ રીતે જ્યારે કે તમે સમાજને જાણવા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એને આપણે માર્ક્સના ઐતિહાસિક ભૌતિકવાદનો ઉપયોગ કરીને સમાજને જોયો એવું કહી શકાય. એટલે ટૂંકમાં આખી વાતનો સૂર એટલો જ છે, અથવા તો આ માર્ક્સના ઐતિહાસિક ભૌતિકવાદનો પ્રધાન સૂર એ છે કે સમાજને જાણવા સમજવા માટેનો દ્રષ્ટિકોણ કયો હોવો જોઈએ? ભૌતિક. અને એના જ પાયા પર એની સમજણ સમાજ કે સંસ્કૃતિ, કોઈ પણ માર્ક્સ તો એવું કહે છે કે કોઈ પણ સમાજ કે સંસ્કૃતિને જાણવા સમજવા માટેની એક જ રીત કે પદ્ધતિ છે તે ભૌતિક. એનાથી અન્ય બાબતો એટલે એ જ બાબત મુખ્ય છે, બાકીની વાત જે છે એ ગૌણ છે. આ એક વાત. માર્ક્સને સમાજની ભૌતિક પરિસ્થિતિઓને પ્રાથમિક વસ્તુલક્ષી વાસ્તવિકતા તરીકે પણ ઓળખાવી છે અને એને જે સામાજિક વ્યવસ્થાનો પાયો રચે છે. એટલે શું કહ્યું કે આ જે કંઈ ભૌતિક પરિસ્થિતિઓ છે એ ભૌતિક પરિસ્થિતિઓને પ્રાથમિક વસ્તુલક્ષી વાસ્તવિકતા તરીકે ઓળખાવે છે. અને આ પ્રાથમિક વસ્તુલક્ષી જે વાસ્તવિકતાઓ છે એ જ સમાજનો શું રચે છે? પાયો. એટલે સમાજના ઘડતરમાં અથવા સમાજને મજબૂત બનાવવામાં કે સમાજને રૂપ આપવામાં, સમાજને દિશા આપવામાં જો મહત્વની કોઈ કડી હોય, મહત્વની કોઈ બાબત હોય તો એ એને કહ્યું કે વસ્તુલક્ષી, પ્રાથમિક વસ્તુલક્ષી વાસ્તવિકતા છે. માર્ક્સ ભૌતિક અને આર્થિક એ બંને શબ્દોનો પર્યાય તરીકે ઉપયોગ કરે. હમણાં કહ્યું ને કે જ્યારે આર્થિક શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે મૂળ વાત એ ભૌતિકની કરે છે. ભૌતિક અને આર્થિક
કે માર્ક્સે પર્યાય શબ્દોનો એમાં ઉપયોગ કર્યો છે. બીજી એક વાત મિત્રો જાણીએ કે આ આર્થિક રચના જે છે, માર્ક્સને જે પાયામાં વાત કરી હતી, એ આર્થિક રચના ને માર્ક્સ ઉત્પાદક પરિબળો, જેને અંગ્રેજીમાં આપણે પ્રોડક્ટિવ ફોર્સિસ તરીકે ઓળખાવે છે. અને આ ઉત્પાદક જે પરિબળો જે છે, એ પરિબળોની અંદર 4 બાબતો ઉપર વિશેષ ભાર મૂકે છે. એક એને કહ્યું છે ભૌતિક ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો. બીજી વાત એને કરી કે એની સાથેના માનવીય સંબંધો, એટલે મિલકત સંબંધો અને જેને આપણે શ્રમ વિભાજન કહીએ છીએ તે. અને ત્રીજી વાત એને કરી છે કે સામાજિક વર્ગોની વ્યવસ્થા. એટલે આ ત્રણને સંયુક્ત રીતે માર્ક્સ ઉત્પાદક પરિબળો તરીકે ઓળખાવે છે. અને આ ઉત્પાદક પરિબળો એટલે સમાજનો ભૌતિક પાયો. હવે આટલી સમજણના આધારે આપણે એટલું કહી શકીએ કે માર્ક્સના ઐતિહાસિક ભૌતિકવાદને આપણે જો સમજવો હોય તો આ જે ઉત્પાદક બળો છે, જેને મીન્સ ઓફ પ્રોડક્શન અથવા તો પ્રોડક્ટિવ ફોર્સિસ, મટીરિયલ બેસિસ ઓફ સોસાયટી, અલગ અલગ પર્યાય શબ્દો અથવા અલગ અલગ રીતે એને જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એ આખી વ્યવસ્થાના કેન્દ્રમાં છે. અહીં કહ્યું છે કે આજ દિન સુધીના માનવ ઇતિહાસના પ્રત્યેક તબક્કે માનવ સમાજ, માનવ સંબંધો અથવા તો માનવીના સામાજિક સંસ્થાઓનો મૂળભૂત પાયો હંમેશા ભૌતિક રહ્યો છે. એટલે માર્ક્સે ત્યાં સુધી કહ્યું છે કે આજ દિન સુધીના કોઈ પણ સમાજના ઇતિહાસમાં ડોકિયું કરીએ છીએ આપણે, તો એના મૂળમાં, એના પાયામાં આ વ્યવસ્થા આપણને જોવા મળે છે. હવે અહીંયા આપણે જ્યારે ઐતિહાસિક ભૌતિકવાદની સમજણ જ્યારે મેળવી રહ્યા છીએ ત્યારે પહેલા આપણે એ પણ જાણવું જોઈએ કે માર્ક્સના આ ઐતિહાસિક ભૌતિકવાદમાં ઐતિહાસિક શબ્દ જે ઉપયોગમાં આપણે લઈએ છીએ, એટલે એ ઇતિહાસ સાથે જોડાયેલો છે. તો આ સંદર્ભમાં, આ સિદ્ધાંતના સંદર્ભમાં ઇતિહાસની શું આપણે વ્યાખ્યા કરી શકીએ, તો એની પણ થોડી સમજણ આપણે પ્રાપ્ત કરીએ. તો એવું કહ્યું છે કે ભાઈ માનવ સમાજના ઉદ્ભવકાળથી માંડીને આજ દિન સુધીના તમામ, એટલે કે આર્થિક, પછી સામાજિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક જીવનનું અખંડ, અતૂટ અને પરિવર્તન પામતું ઘટનાચક્ર. માર્ક્સે માનવ ઇતિહાસ વિશે જે કથનો કર્યા હતા, એમને માનવ સમાજના ભૂતકાલીન અને વર્તમાનકાલીન જીવનની સાથોસાથ માનવ જીવનના ભાવિ બનાવ વિશે પણ આગાહી કરી છે. એ કયા માનવ સમાજ વિશે શું આગાહીઓ કરી છે એની વાત આપણે આગળ વાત મૂકવાના છે. આ માર્ક્સના ઐતિહાસિક ભૌતિકવાદમાં માનવ ઇતિહાસનો જે ખ્યાલ જે છે એ અહીંયા ગર્ભિત છે. એમને ભૂતકાલીન, વર્તમાનકાલીન તેમજ ભવિષ્યકાલીન ત્રણેય કાળના માનવ સમાજની સમગ્ર રચનાનું વિશ્લેષણ કર્યું છે. એટલે એમને ભૂતકાળની સમાજ વ્યવસ્થા શું હતી એ પણ આપણે આગળ વાત મૂકીશું. એમને જે સમાજના જુદા જુદા પ્રકારોની જે સમજણ આપી છે એમાં વાત સ્પષ્ટપણે આપણે જોઈ અને સમજી શકીએ છીએ. વર્તમાનકાલીન સમાજની વ્યવસ્થા પણ વિશે એમને કહ્યું છે કે વર્તમાન સમાજ વ્યવસ્થા શું છે, એમાં ક્યાં કઈ રીતે વિશેષ કરીને કામદારો અથવા તો જેને કહી શકાય કે શ્રમજીવીઓ, હવે આપણે બધા સૌ જાણીએ છીએ કે કાર્લ માર્ક્સ એ શ્રમજીવીઓના મસીહા તરીકે, એના પૈગંબર તરીકે ઘણા બધી ઉપમાઓ એમને મળી છે. અને એમના આખા કેન્દ્રમાં એ કામદારોનું કઈ રીતે શોષણ થાય છે, એના જે સમાજ વ્યવસ્થા છે વર્તમાન, કેવી રીતે શ્રમજીવી વિરોધી છે, આખી વાત એ સ્પષ્ટપણે આપણને જણાવે છે. એ ઉપરાંત આપણે એમના જીવન કવનમાં પણ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ ક્રાંતિકારી જે વિચારો અને પણ વિશેષ કરીને શ્રમજીવીઓની ફેવરમાં અને જે તે સરકારની વિરુદ્ધમાં એટલે જે કંઈ પરિસ્થિતિ છે સમાજની વાસ્તવ, એ પરિસ્થિતિનો એક ક્યાસ કાઢીને અને એમાં ક્યાં કઈ જગ્યાએ કઈ વ્યવસ્થામાં કોણ કઈ રીતે ભોગ બને છે એનું તાદશ્ય જેને કહી શકાય કે વર્ણન અથવા તો એનો અભ્યાસપૂર્ણ વાત જ્યારે માર્ક્સ કરતા, ત્યારે સ્વાભાવિક છે કે જે સાંપ્રત સમયની એ જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થાને આ વાત ન ગમે, એ અનુકૂળ ન પણ આવે. છેવટે એમને એ ત્યાંથી માન લો કે એમને શું કહેવાય કે સ્થળાંતરિત થવાની આખી નોબત આવી. તો એના મૂળમાં એ આ એક પેલી સંવેદના એ શ્રમજીવીઓ પ્રત્યેની રહી છે. એ જ એમના જીવનનું મહત્વનું પાસું પણ રહ્યું છે. એમના જીવનમાંથી જે વાત આપણને ઉપસી આવે છે. અને મિત્રો એ જે એમની જે સંવેદના છે, એમના આ પ્રકારના લોકો
સાથેની એમની જે આ નિસ્બત છે એ નિસ્બત આપણને બધા સિદ્ધાંતોમાં એ ઐતિહાસિક ભૌતિકવાદ હોય, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ હોય, વર્ગ સંઘર્ષ હોય, અતિરિક્ત મૂલ્ય હોય, પરિવર્તનની વાત હોય, એમનો કોઈ પણ સિદ્ધાંત એવો નથી કે જ્યાં તમને આ મેં કહ્યું તે વાત ક્યાંક રિફ્લેક્ટ ન થતી હોય. હવે ઇતિહાસની સાથે સાથે ભૌતિક એટલે શું એની પણ વાત આપણે અહીંયા સમજીએ. ભૌતિક અને આર્થિક બંને શબ્દો એકબીજાના પર્યાય તરીકે આપણે મૂકી રહ્યા છીએ. આ રીતે જોઈએ તો માર્ક્સના મતે ભૌતિક એટલે આર્થિક રચના, ઇકોનોમિક સ્ટ્રક્ચર ઓફ ધી સોસાયટી. આર્થિક રચનાની અંદર માર્ક્સ ઉત્પાદક પરિબળો, હમણાં જે વાત કરીએ પ્રોડક્ટિવ ફોર્સિસ નો સમાવેશ કરે છે. એટલે એમાં ભૌતિક ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો સાથેના માનવીય સંબંધો અને છેલ્લી વાત એમને કરી છે સામાજિક વર્ગોની વ્યવસ્થા. આ ત્રણેયનો સમાવેશ ઉત્પાદક પરિબળો તરીકે એ ઓળખાવે છે અને એને જ સમાજને આર્થિક રચના તરીકે ઓળખાવે છે. એટલે બે વાત આપણે સ્પષ્ટ કરી. ઇતિહાસ એટલે ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન સમયની સમાજ વ્યવસ્થા, અને ભૌતિક રચના એટલે ઉત્પાદનના સાધનો સાથેના માનવીય સંબંધો અને એને લઈને ઉદ્ભવતી અથવા તો ઊભી થતી એ સામાજિક વર્ગોની વ્યવસ્થા. આ ત્રણેય ને ભૌતિક રચના અથવા તો આર્થિક રચના તરીકે માર્ક્સ ઓળખાવે છે. આમ માર્ક્સના મતે આર્થિક રચના એ જ સમાજનો ભૌતિક પાયો છે. આર્થિક રચનાનું સ્વરૂપ મૂળભૂત રીતે ભૌતિક છે અને આ આર્થિક રચના માનવ સંબંધો, વિચારસરણી, ધર્મ, કાનૂન, રાજ્ય, લગ્ન, કુટુંબ વગેરે સામાજિક સંસ્થાઓને ઘાટ આપે છે. મિત્રો, જો અહીં એક વાત બહુ આપણે વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. માર્ક્સે શું કહ્યું કે ભાઈ ભૌતિક રચનામાં આ ત્રણ વસ્તુ કહી: ઉત્પાદનના સાધનો અને એની સાથેના હ્યુમન રિલેશન, અને વાત કરી વર્ગ વ્યવસ્થા. અને આ ભૌતિક રચના, આર્થિક રચના કે ભૌતિક રચના સમાજ જીવનના અન્ય પાસાઓને ઘાટ આપે છે અને એને એ અસર કરતા બને છે, પ્રભાવી છે. હવે સમાજના કયા કયા પાસાઓને અસર કરે છે અથવા તો ક્યાં ક્યાં એનું પ્રભાવીપણું આપણે જોઈ શકીએ છીએ? તો લગભગ સમાજ જીવનનું એક પણ પાસું એવું નથી કે જેની અસર આ ભૌતિક રચનાની અસર આપણને જોવા મળતી ન હોય. એમને શું કહ્યું છે કે માનવ સંબંધો જુઓ, કે આજે તમે જે માનવ સંબંધો જુઓ છો એ માનવ સંબંધોના પાયામાં મૂળે તો વાત છે આ ભૌતિક રચના. આપણે ત્યાં કહેવત છે મિત્રો, જો આપને કદાચ ખ્યાલ હશે કે ગામડામાં કહેવત છે કે ભાઈ નાણાં વિનાનો નાથીઓ અને નાણે ના થાલા. આ વર્ષો જૂની કહેવત આપણે સાંભળતા આવ્યા છીએ. હવે એ આમ છે તો સાદી વાત, એમાં કઈ બહુ કહેવત, પણ એના મૂળમાં જો તમે કહો તો એ આખી વાત એમાં આવી જાય છે. એટલે આજે કોઈ સાદી રીતે વાત સમજાવી હોય આપણે બહુ ઐતિહાસિક ભૌતિક વાતની, તો આ બહુ બંધ બેસે છે આ વાત કે ભાઈ જો તમારી પાસે પૈસો છે, જો તમારી પાસે નાણાં છે, તમે આર્થિક રીતે સમૃદ્ધ છો, તો તમે માન પાન, ઇજ્જત, એશો આરામ, સમાજની ઇજ્જત, જે કંઈ મોભો, જે કંઈ કહો છો એ તમને મળે છે, આદર મળે છે. નાથાલાલ એટલે એક આદર, રિસ્પેક્ટ, લોકો તમને એક અલગ દ્રષ્ટિકોણથી જુએ. પણ જો તમે આમાંનું કંઈ ધરાવતા નથી તો તમે શું બની જાઓ છો? નાથીઓ અને નાથાલાલ, આ બે વસ્તુ સમજાઈ જાય તો તમને આખી આ ઐતિહાસિક ભૌતિક વાત સમજાય. એટલે વ્યક્તિ વચ્ચે સંબંધોના પાયામાં આપણે આમ પાથી એક બાજુ આપણે એવું કહીએ છીએ કે ભાઈ કુટુંબ સંસ્થા, લાગણી, પ્રેમ, હોમ, વાત્સલ્ય, આ બધી વાતો આપણે કરીએ છીએ અને વાત એ પણ એટલી જ સાચી છે. આપણે કુટુંબને માનવ સમાજની મહત્વની અને પાયાગત સંસ્થા તરીકે ઓળખીએ છીએ અને એના મૂળમાં આપણે વાત કરીએ છીએ કે ભાઈ શા માટે એને આટલું મહત્વ આપણે આપવું રહ્યું, એને એટલું બધું ઇમ્પોર્ટન્સ શું કામ આપીએ છીએ સમાજના પરિપ્રેક્ષમાં? તો એનું કારણ એ છે કે ભાઈ કુટુંબ એક એવી સંસ્થા છે કે જે વ્યક્તિના અસ્તિત્વથી માંડીને છેક સુધી સતત જોડાયેલી રહે છે. અને વિશેષ કરીને એને એક માનવીયપણું જે છે, એની માનવીય સંવેદના જે છે એ બરકરાર રાખે છે. હૂંફ છે, પ્રેમ છે, લાગણી છે, મદદ છે, જે કંઈ કહીએ. એટલે કુટુંબના કાર્યો થકી વ્યક્તિ માટે જે કુટુંબ કાર્યો કરે છે અને એને લઈને સમાજ સાથે એનું જે અનુબંધ છે એ આખી વાત અને સોશિયલાઇઝેશન પ્રોસેસથી એટલે મૃત્યુ પર્યંત, આપણે ત્યાં તો મૃત્યુ બાદ પણ કુટુંબ જોડાયેલું રહે છે. એટલે આ બધી બાબતો આપણે એ સમયે અને એને લઈને કુટુંબને મહત્વનું કહીએ છીએ અને આ બધી વ્યવસ્થા છે. પણ અહીંયા આખી વાતનો છેદ ઉડી જાય છે. અહીં તો એ વાત કુટુંબની તો વાત બાદમાં આવે છે. માર્ક્સ તો એવું કહે છે કે કુટુંબની વાત આવે કે સંબંધોની વાત આવે એ તો બાદમાં છે, પછી છે.
પણ મિત્રો એ પણ તમે જુઓ, અત્યારે આમ બધી રીતે કદાચ માર્ક્સ ન બંધ બેસતા હોય, માર્ક્સની આલોચના પણ પુષ્કળ થઈ છે અને એ આલોચના કેટલેક અંશે આપણને યોગ્ય પણ લાગે છે. પણ વર્તમાન સમયની અંદર જ્યારે આપણે આ સંબંધોની હમણાં મેં વાત કરી તે એમાં જો તમે જો દ્રષ્ટિગોચર કરો ને, તો કદાચ આ વસ્તુ તમને લાગે ખરું કે ના, વર્ષો પહેલા માર્ક્સે જે વાત મૂકી છે એ આજે આજના સંદર્ભે પ્રસ્તુત છે. કુટુંબ જીવનની અંદર જે અત્યારે એક પ્રકારનો તણાવ અને એક પ્રકારનું જેને કહેવાય સ્ટ્રેસ આવી રહ્યો છે, અને જે રીતે કુટુંબોમાં જે સોશિયલ ટેન્શન છે, શબ્દ સામાજિક તણાવો જે આવી રહ્યા છે, એની અંદર મૂળે જો કોઈ વસ્તુ ઘટના બનતી હોય તો લાગણી કે પ્રેમ કે ભાવનાનું સ્થાન આજે પૈસાએ લઈ લીધું છે. અને આજે તો આપણે બધા મૂડીવાદી સમાજમાં જીવી રહ્યા છીએ. એટલે વર્ષો પહેલા જે પ્રેમ, લાગણી, હું વાત્સલ્યની જે વાતો કરતા હતા, પારિવારિક પ્રેમ, હું, હવે લગભગ તમે જુઓ ગામડાઓની અંદર ક્યાંક વસ્તુ એ ટકી રહી છે, પણ ધીમે 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 સૂક્ષ્મ રીતે આપણે એનો જો અત્યારે તલસ્પર્શી જો કુટુંબનો અભ્યાસ કરીએ અને એના કૌટુંબિક સંબંધોની વાતમાં જો ઊંડા ઉતરીએ તો બિલકુલ તમને આ માર્ક્સની વાત બંધ બેસતી લાગે કે ક્યાંક આજના આ સંબંધોની બાબતમાં ક્યાંક તમને આ મૂડી ભૌતિક રચના સ્પષ્ટપણે જોવા મળે છે. એટલે વ્યક્તિનું મૂલ્યાંકન, વ્યક્તિનું જેને કહી શકાય કે આપણે એની સાથેના સંબંધોના ઊંડાણમાં આ તમને આ બાબત પડેલી જોવા મળે. એટલે માનવ સંબંધોની રચનામાં ભૌતિક રચના જવાબદાર છે, અથવા ભૌતિક રચનાને કારણે આ વસ્તુ આપણને જોવા મળે છે. આપણે દરેક સમાજના સંબંધોની પણ મિત્રો વાત કરીએ છીએ. એ પછી ગ્રામીણ સમુદાયની વાત હોય, શહેરી સમુદાયની હોય, આદિમ સમુદાયની વાત હોય, આપણે પૂર્વના દેશોની વાત કરીએ છીએ, આપણે પશ્ચિમના દેશોની પણ વાતો કરીએ છીએ. અને એ રીતે દરેક સમાજની અલગ અલગ સામાજિક વ્યવસ્થાઓની આપણે અભ્યાસ પણ કરીએ છીએ અને વિશેષ વાતો પણ આપણે કરતા હોઈએ છીએ. પણ જો એમાં પણ આ જ વસ્તુ આપણને સ્પષ્ટ જોવા મળે છે. દાખલા કે વેસ્ટર્ન કલ્ચરમાં તમે જાઓ તો કે ભાઈ ત્યાં તો પારિવારિક સંબંધોમાં આવું બધું હોતું નથી. ત્યાં તો દીકરો 16-17 વર્ષનો કે 18 વર્ષનો થાય એટલે એ તો એના મા બાપના ઘરેથી નીકળીને એનું પોતાનું એક અલગ દુનિયા ઊભી કરે છે, અને કરવું જ પડે. એ ન કરે તો પણ યોગ્ય નથી. ત્યાંની સમાજ વ્યવસ્થા એને પ્રેશરાઇઝ કરે. તો ત્યાં તમને આખી વાત સમજાય કે ભાઈ ત્યાં સંબંધો છે, પરિવાર છે, માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો છે, પણ સંબંધોમાં ગણતરી કઈ છે? આર્થિક. તમને કદાચ નવાઈ લાગશે કે વિદેશોમાં આજે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, કોલેજ સ્તરની વાત કરું છું, પહેલું તો એ છે કે ત્યાં માસ્ટર અનુસ્નાતક જેને આપણે શિક્ષણ કહીએ છીએ, આજે આપણા દેશમાંથી કેટલા બધા મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં વિદેશોમાં વિદ્યાર્થી અભ્યાસ માટે જાય છે. અને ત્યાં મોટે ભાગે કોઈ ગ્રેજ્યુએશન માટે જાય છે, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જાય છે. એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન જ્યારે વાત આવે ત્યારે એક મુદ્દો ત્યાં બહુ ચર્ચા થતી હોય છે કે ભાઈ પ્રમાણમાં વિદેશી કરતા, એટલે ત્યાંના સ્થાનિકો કરતા ફોરેન સ્ટુડન્ટ, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની સંખ્યા ત્યાં પ્રમાણમાં વધારે હોય છે. ચાહે અમેરિકા હોય, કેનેડા હોય કે કોઈ અન્ય દેશની વાત કરીએ. એટલે આપણને આમ પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે એવું કેવી રીતે બને? સ્થાનિક દેશોના વિદ્યાર્થીઓ તો વધારે હોય જ ને, ત્યાં સ્થાનિક ભણતા હોય એટલે વિદેશી વિદ્યાર્થીઓ કરતા. પણ હકીકત ત્યાં જુદી છે. ત્યાં સ્થિતિ એવી છે કે ત્યાં માસ્ટર્સ કરવા માટેના વિદ્યાર્થીઓની સંખ્યા એટલા માટે ઓછી છે કે ત્યાં આ ખર્ચ એ વિદ્યાર્થીઓને પહોંચી વળતો જ નથી. કારણ કે માસ્ટર કરવા માટેનો જે ખર્ચ કરવો પડે એ ખર્ચ કરવાની તૈયારી વિદ્યાર્થીની હોતી નથી. એનું એટલા માટે કારણ કે જે ગ્રેજ્યુએશન માટે જે અભ્યાસ કરે છે એ પણ એનો પરિવાર વેઠતો નથી. બહુ ઓછા પરિવારો કદાચ એનો ખર્ચ વેઠતા હોય. એટલે એ જે કંઈ બર્ડન જે છે, જવાબદારી જે છે, એ કોનું પાડતું હોય છે? વિદ્યાર્થી. અને એ પણ સસ્તા દરે ત્યાં આ પ્રકારની શૈક્ષણિક લોન મળે એટલે લોન લઈ લે અને લોનથી ભણે, અને પછી જ્યારે નોકરીમાં જોડાય, વ્યવસાયમાં જોડાય એટલે એને સરકારને પરત કરે. અત્યારે આપણે ત્યાં વિદેશમાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ જાય છે બેંકની લોન લઈને, પછી બેંક એમને શરતે આપે છે કે તમારી રીપેમેન્ટ જે છે એ આટલા સમય પછી એટલા માટે શરૂ કરીશું કે ત્યાં પછી એ સમયે તમે કંઈક કમાતા થયા હશો. એટલે વિચાર કરો, એ શોકિંગ લાગે એમને. આપણા વિદેશી વિદ્યાર્થી, આપણા ત્યાંના વિદ્યાર્થીઓ આ રીતે અભ્યાસ કરતા હોય તો એમને શોક લાગે કે ભાઈ તમે તમારા પેરેન્ટ્સ પાસેથી પૈસા મંગાવીને ભણો છો તો તમારા પેરેન્ટ્સની સ્થિતિ કેટલી સારી હશે, કેટલા બધા ફિનાન્શિયલી સાઉન્ડ હશે કે તમને આ રીતે આટલા દૂર દેશમાં મોકલે ભણવા માટે, અને આટલા ડોલરમાં, એટલે રૂપિયામાં ડોલરમાં પૈસા ભરતા હોય. એટલે બહુ સારી વસ્તુ એ લોકો નોંધ કરતા હોય છે. ત્યારે એમને નવાઈ લાગે કે ત્યાં આ સ્થિતિ નથી. એટલે અહીંયા આશય શું છે કે ત્યાં
માતા પિતાની જવાબદારી તો આટલી હોતી જ નથી. એને બહુ કદાચ 12મા સુધી ભણાવે, બાળકને આગળ ભણવું છે નથી ભણવું એની ઈચ્છા આગળ ગમે તેટલું ભણવાની હોય, પણ પેલું મુદ્દો આર્થિકનો આવે છે. જ્યાં આર્થિક જવાબદારી લેવાની આવે ત્યાં પેરેન્ટ્સ એ પોતાના બદલે વિદ્યાર્થીના માથે મૂકતા હોય છે. એટલે શું છે, તમે જુઓ, એનો સવાલ એ નથી કે પારિવારિક સંબંધો નહીં હોય, પારિવારિક સંબંધો છે જ, પરંતુ વાત પેલી આર્થિક છે. એટલે આર્થિકતાના બાબતમાં હવે એ લોકો આ બાબતમાં વધારે સ્પષ્ટ છે. આજે મૂડીવાદી દેશો આટલા સમૃદ્ધ થઈ રહ્યા છે અને આપણને એનું એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ છે. એનું કારણ આ પણ છે કે લોકો આર્થિક બાબતમાં, પૈસાની બાબતમાં એટલા ક્લિયર હોય છે. એટલે તમને કેટલીક અંશે વાત ગમે પણ ખરી. જ્યારે તમે પૈસાની ગણતરી કરતા હો ત્યારે એમનો હિસાબ કિતાબ આ તે આપણે પ્રોટેસ્ટન્ટ એથિક્સ એન્ડ સ્પિરિટ ઓફ કેપિટલિઝમમાં જે વાત કરી છે વેબરે, કે ભાઈ પ્રોટેસ્ટન્ટ એથિક્સ અને કેપિટલિઝમની જે તુલના કરી છે એમને, તો એનું મૂળ વાત તો આ તો છે. આજે વિશ્વભરમાં જ્યાં જ્યાં પ્રોટેસ્ટન્ટવાદીઓ છે, સમૃદ્ધ છે, ખુશ સુખી છે, એનું શું કારણ છે? કારણ કે એ લોકો પ્યોરલી, જેને આપણે મની મેન્ડેટ કહીએ, એ દરેક વ્યવહાર, દરેક બાબતમાં કેન્દ્રમાં શું જુએ છે? પૈસો. અને તો મિત્રો સીધી વાત છે, તમે જેમાં રસ લો એ વાત તમારી આસપાસ ગુંટાયા કરે. તમે જો કોઈ પણ વસ્તુનું મૂલવણી પૈસાથી કરશો તો તમે પણ પૈસાવાળા થશો. પણ આપણે ત્યાં બધા જ પૈસાવાળા નથી, કારણ કે બધા લોકો બધી રીતે પૈસાનો વ્યવહાર કરતા જ નથી. લાગણી સંબંધો જેવું હોય છે કેમ? તો આ વાત છે. પછી બીજી વાત એમને કરી છે વિચારસરણી. જુઓ, થોટ પ્રોસેસ. આજે આપણે ત્યાં વિચારસરણીને ઘડવામાં પણ આ બાબત મહત્વની છે. વર્ષો પહેલા એવું કહેવાતું કે આજે તમે 10 વર્ષ પહેલાથી પણ આગળ, 10 વર્ષ તો એક કાળો ટૂંકો કહેવાય. 10 વર્ષ પહેલા કોઈ બજારમાં કોઈ પુસ્તકની આપણે ખરીદી કરવા જતા હતા તો ત્યાં તમને પુસ્તકો મળતા હતા, પણ જુદા જ પ્રકારની કન્ટેન્ટ, એ વિષય જુદો હતો. આજના અનુસંધાને તમે બજારમાં ખાસ કરીને આ વિશેષ કરીને જે પુસ્તક મેળાઓનું જો આયોજન થાય છે, તો એમાં જો તમે લટાર મારો તો તમને મોટે ભાગે આ કેમ કરીને જીવનમાં સફળ થવું, આર્થિક રીતે કેમ કરીને સંપન્ન થવું, કેમ કરીને ભૌતિકતામાં તમારું અગ્રેસર રહેવું, આખી વાત, અને એને લઈને અલગ અલગ પ્રકારના પુસ્તકો બજારમાં મળે છે. અને લોકો મોટી સંખ્યામાં પુસ્તકોની ખરીદી કરીને વાંચે પણ છે. તો આપણને લાગે કે આ પુસ્તકોની માંગ કેમ આ છે? એની સામે મોટિવેશનલ સ્પીકર કે આપણા જે અન્ય પ્રકારના જે પુસ્તકો છે, જે જીવન ઉપયોગી પુસ્તકો કહેવી શકાય, એની બદલે આ પુસ્તકોની માંગ વધારે છે. પ્રકાશકો પ્રકાશિત પણ કરે છે. પ્રકાશિત એટલા માટે કરે છે કે માંગ છે. તો એ આખી વાતને થોટ પ્રોસેસમાં તમે જુઓ તો એ આઈડિયોલોજી બદલી નાખે. અત્યારે તો ગામડામાં પણ, હું તો એ ઓબ્ઝર્વેશન મારું હોય, વ્યક્તિગત ઓબ્ઝર્વેશન છે, કે આજે પણ વ્યક્તિનું મૂલ્યાંકન અને વ્યક્તિનું વિચારસરણી જે છે, બધું એક દ્રષ્ટિકોણથી જુએ, પૈસો, બસ. આજે ગામડાની અંદર વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં જે ગેપ ઊભી થઈ છે અને સંબંધો જે શિથિલ પડ્યા છે, એનું કારણ આ છે કે એ આખી વાતમાં પેલો કેન્દ્રમાં રહ્યો છે રૂપિયો. દરેક બાબતમાં એ લોકો ગણતરી કરે, કેલ્ક્યુલેશન કરે. એટલે વિચારસરણી તમારે, અને વૈશ્વિક પ્રવાહમાં તમે જુઓ આજે વિશ્વની અંદર આ જે વિચારસરણી જે છે, વિચારસરણીમાં કેટલું આમૂલ પરિવર્તન જોઈ શકો છો. આજે 10 વર્ષ 15 વર્ષ પહેલાની સમાજની જે વિચારસરણી હતી તે નાતી વિચારસરણીમાં આસમાન જમીન અંતર છે. અને ક્રમશઃ તમે જુઓ આજે દરેક જગ્યાએ પૈસો, 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 દરેક જગ્યાએ વ્યવહારો હોય તો પૈસો, દરેક જગ્યાએ કોઈ પણ બાબત આવે એટલે મૂળ આવીને વાત અટકી ગયા, ક્યાં પૈસા. એ પૈસો અમસ્તો નથી આવે ભાઈ, એ ચોક્કસ પ્રકારની દિશાએથી અને ચોક્કસ પ્રકારના પ્રયત્નોથી. મેં કહ્યું મૂડીવાદી સમાજનું આ તાસીર છે કે મૂડીવાદમાં મૂડીનું જ મૂલ્ય છે ભાઈ. પૈસો જ મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. એ આખી વાત ન હોય તો મૂડીવાદને કહેવું જ કેવી રીતે? એટલે મૂલ્યાંકન જે છે એ વ્યક્તિનું શેના આધારે થાય છે? પૈસાના આધારે. પછી તમારો ધર્મ, તમારું કાનૂન, અને રાજ્ય, લગ્ન, કુટુંબ, આ બધી જ સામાજિક સંસ્થાઓ જે છે આપણી, એ સંસ્થાઓને જો ઘાટ આપવામાં મુખ્ય જો ભૂમિકા કોઈ હોય તો એ સમાજના ભૌતિક રચનાની કે આર્થિક રચનાની છે. આ એક વાત. માર્ક્સના મતે માનવ સંબંધો અને માનવ સંસ્થાઓ સ્વતંત્ર રીતે વિકસતા નથી. જો માર્ક્સો આમ સ્પષ્ટ માને છે કે કોઈ એવું માનવ સંબંધો અને માનવ સંસ્થાઓનું સ્વતંત્ર કોઈ અસ્તિત્વ છે જ નહીં. કે રીતે વ્યક્તિગત સ્વતંત્ર રીતે વિકસે, પણ આર્થિક રચનાના ચોક્કસ સ્વરૂપને આધારે
ચોક્કસ સ્વરૂપના સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓ વિકસે છે. એટલે ભૌતિક રચનાને કારણે ચોક્કસ પ્રકારના સંબંધો નિર્માય છે અને ચોક્કસ પ્રકારના સંબંધોને લઈને ચોક્કસ પ્રકારનું માળખું એ તૈયાર થતું હોય છે. સામાજિક સંસ્થાઓની ગૌણ રચના આર્થિક રચનાના પ્રતિબિંબ રૂપે પરિણામરૂપ છે. બહુ સરસ વાત કરી એને. શું કહ્યું કે સામાજિક સંસ્થાઓની ગૌણ રચના, એટલે આપણે જે સામાજિક સંસ્થાઓની વાત કરીએ છીએ, જેને આપણે આપણી ભાષામાં સ્ટ્રક્ચર ઓફ સોસાયટી, સમાજનું માળખું, અને સમાજના માળખામાં સંસ્થાઓનો આપણે સમાવેશ કરીએ છીએ, તો કે એનું ઘડતર જે છે, કહ્યું કે એ ગૌણ એ આ પ્રાથમિક વાસ્તવિકતા કહે છે. ઉત્પાદક બળો, પ્રોડક્ટિવ ફોર્સિસ જે છે, એ પ્રોડક્ટિવ ફોર્સિસને માર્ક્સ પ્રાથમિક વાસ્તવિકતા, હવે પછીના આપણે સિદ્ધાંતમાં વાત મૂકવાના છે દ્વંદ્વાત્મક ભૌતિકવાદમાં, એટલે એ પ્રાથમિક વાસ્તવિકતા તરીકે ઓળખે છે. અને આ બધું જે કહીએ છીએ કે ગૌણ વાસ્તવિકતા છે, એ ગૌણ વાસ્તવિકતાને જે ગાંઠ આપવામાં, એનું ફોર્મેશન નક્કી કરવામાં મુખ્ય રોલ જો છે કોનો છે, તો ધાર્મિક રચનાનો છે, આર્થિક રચનાનો છે. આમ ઇતિહાસનો ભૌતિકવાદી ખ્યાલ એટલે માનવ ઇતિહાસના પ્રત્યેક તબક્કે માનવીના સામાજિક સંબંધો અને સામાજિક સંસ્થાઓનો અભ્યાસ એ જે તે યુગના સમાજની આર્થિક રચનાને આધારે કરી શકાય, એ અંગે માર્ક્સનો ખ્યાલ. એટલે જે તે સમયના આર્થિક રચનાને કારણે એના પાયા ઉપર જ કરી શકાય, બીજો કોઈ પાયો નહીં. એની વાત હમણાં કરીએ છીએ કે માર્ક્સે કયા કયા સમાજોની કઈ રીતે વાત કરી છે અને એમાં શું એ સમયની વ્યવસ્થા હતી. યસ, હવે આગળ. હવે એને આ ભૌતિકવાદી અર્થઘટન આપ્યું છે માર્ક્સે. કારણ કે આજે તમે કોઈ પણ વાતની મૂકો એટલે તમારે, આ તો વિજ્ઞાનની વાત છે ને, આપણે બધું કહ્યું કે ભાઈ એના આધારો સહિત એને તમારે તર્કબદ્ધ અને તલસ્પર્શી તમારે કોઈ એક વાતને પુરવાર કરવી છે, અથવા તો કોઈ વાતને તમારે સમાજમાં એસ્ટાબ્લિશ કરવી છે, તો તમારે એ તર્કસંગત રીતે વાત મૂકવી પડે. તો એમને શું કહ્યું કે જીવન ટકાવી રાખવાની માનવીની મૂળભૂત જરૂરિયાતો ભૌતિક છે. જો આ વાત એટલે બેઝિક જે વાત છે તે કે અલ્ટિમેટલી હ્યુમન બિંગ જે છે એને અસ્તિત્વ ટકાવવું તો પડે. માનવીની જે પ્રાથમિક જરૂરિયાતો જે છે એ કઈ છે? આ રોટી, કપડાં, મકાન. એટલે બાળકનું પહેલું અવતરણ જે છે, અને અવતરણ પછી પહેલું રુદન જે છે ને એ ભૌતિક છે માર્ક્સની દ્રષ્ટિએ. અને બાળક જન્મે છે, અને બાળક જન્મે છે અને પછી જે રડે છે, અને બાળકનો જે પ્રથમ રડવાનો અવાજ જે છે ને એને માર્ક્સ શું કહે છે? ભૌતિક. કેમ કે ભૌતિક એટલા માટે કે હાઉ ટુ સર્વાઈવ. બાળકનું જે રડવું જે છે, બાળક રડે છે શા માટે? હવે મારે શું કરવું છે? જીવનને ટકાવી રાખવું છે. હાઉ ટુ સર્વાઈવ. અને હાઉ ટુ સર્વાઈવ વાળી વાત એટલે માર્ક્સનો ભૌતિક પાયો. એટલે કહ્યું છે કે માનવીએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે ભૂખ, તરસ, કપડાં અને આશ્રય સ્થાનની જરૂરિયાત સંતોષવી પડે છે. માનવીની પ્રાથમિક જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન અને મૂળભૂત રીતે ભૌતિક જરૂરિયાતો છે. કારણ કે આવી જરૂરિયાતો માનવી પ્રકૃતિના ભૌતિક સાધનોથી મેળવે છે. બધું સ્પષ્ટ રીતે જો આપણે કહેવું હોય તો એવું કહી શકાય કે માર્ક્સના મતે માનવીનો પ્રથમ પ્રયત્ન જીવંત રહેવા માટેનો હોય છે. તમે કહ્યું ને કે ભાઈ સર્વાઈવલ બહુ મોટી વસ્તુ છે, અસ્તિત્વ ટકાવી રાખવાનું. અને અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક વ્યક્તિ જે કંઈ કરે છે ને એ શું છે? ભૌતિક. હવે આ તો વાત એવી થઈ કે તમે એમ કહેશો કે સાહેબ આ પછી તો બીજા સમાજમાં બીજા એટલે પ્રાણીઓને પણ લાવું ના, પ્રાણીને પણ પ્રયત્ન તો કરવો જ પડે છે. પ્રાણી પણ શિકાર કરવા શોધ નીકળે છે. અને આપણે ત્યાં પણ સ્થિતિ તો એવી જ હતી. તમે આ હરારીનું જે સેપિયન્સ પુસ્તક વાંચો તો એમાં બહુ બહુ સરસ વાત એને કહી છે કે અલ્ટિમેટલી આપણે બધા પણ એ પ્રોસેસમાંથી પસાર થયા છે. આપણું પણ જીવન ભટકતું તો હતું જ ને. સ્થાયી સ્વરૂપ મળ્યું ત્યારની વાત છે. આ બધી વાતો અત્યારે કરીએ સભ્ય સમાજની વાતો છે, પણ આપણા જ પૂર્વજો શરૂઆતના કાળે આવું જીવન જીવતા હતા. સવાર પડી નથી, શિકાર કરવા નીકળ્યા નથી, કારણ કે એમને બીજું તો કઈ હતું નહીં. એ સમયના આદિ માનવીની વાત જો કરીએ તો આદિ માનવીનો એક ને એક માત્ર ગોલ હતો, એ ઉદરપોષણ.
અને ઉદર પોષણ માટે શું કરતો હતો? શિકાર. આ બધા પછી આ બધી તો બહુ બહુ જેને કહેવાય કે મોડે વિકસેલો એક વિચારસરણીઓ છે, પછી નથી. એટલે એ અર્થમાં માર્ક્સ કહે છે કે માનવીનો પ્રથમ પ્રયત્ન જે છે જીવનને ટકાવી રાખવાનો, અને જીવન ટકાવી રાખવાનો માનવીનો જે પ્રયત્ન જે છે ને એ શું છે? ભૌતિક. યસ, વધુ સ્પષ્ટ રીતે કહીએ તો માર્ક્સના મતે માનવીનો પ્રથમ પ્રયત્ન જીવંત રહેવા માટેનો હોય છે, અને જીવંત રહેવા માટે માનવીએ પોતાની ઉપરોક્ત મૂળભૂત જરૂરિયાતોને સંતોષવી પડે છે. જો એમ ન કરે તો એનું અસ્તિત્વ ન ટકે. એટલે એના અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને આ કામ કરવું પડે છે. આ જરૂરિયાતો સંતોષવા માનવી પ્રકૃતિના સાધનોનો ઉપયોગ કરે છે. આમ જીવન ટકાવી રાખવા માટેના પ્રાકૃતિક સાધનોનો ઉપયોગ કરવાના માનવીના પ્રયત્નો, જેને આપણે ભૌતિક આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાવીએ છીએ, તે આર્થિક રચના એ મૂળભૂત તો ભૌતિક છે. એટલે તમે જે કંઈ ઇકોનોમિક એક્ટિવિટી કરો છો ફોર યોર સર્વાઈવલ, ઇટ્સ અ બેઝ ઓફ, એ જ ભૌતિક રચનાનો એક પાસું છે. આ એક વાત. નંબર 2, ભૌતિક જગત સાથેના માનવીના જે સંબંધો જે છે પણ આર્થિક છે. જો પાયો પણ આર્થિક છે, હમણાં વાત કરી તેમ, અને એની સાથેના જે માનવીય સંબંધો જે છે એનું સ્વરૂપ પણ ભૌતિક છે. આથી આર્થિક રચના એ સમાજનો ભૌતિક પાયો છે. પ્રકૃતિની અંદર ભૌતિક તત્વો એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે. જુઓ શું કહ્યું અમને, કે પ્રકૃતિની અંદર ભૌતિક તત્વો એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે. એવો ખ્યાલ માર્ક્સે પોતાના દ્વંદ્વાત્મામાં રજૂ કર્યો હતો. આપણે હમણાં પછી જે વાત કરવાના છે, ઐતિહાસિક અત્યારે ભૌતિકવાદ, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ, આ ઐતિહાસિક ભૌતિકવાદની વાત આપણે સમજીએ છીએ. હવે પછીનો જે સિદ્ધાંત આપણે સમજીશું તે આ છે ભૌતિકવાદ, દ્વંદ્વાત્મક ભૌતિકવાદ. એમાં પણ આ જ વાત આપણે વાત કરીશું. અહીં શું કહ્યું એને, કે માર્ક્સે આ ખ્યાલને પોતાના ઐતિહાસિક ભૌતિકવાદના સિદ્ધાંતને લાગુ પાડીને જણાવ્યું છે કે ભૌતિક જગત સાથેના માનવીય સંબંધો એ જ પ્રાથમિક વાસ્તવિકતા છે. શું કહ્યું, કે ભૌતિક જગત સાથેના માનવીના જે કંઈ સંબંધો છે એ સંબંધો એટલે જ પ્રાથમિક વાસ્તવિકતા, અને આમાંથી જ બાકીનું બધું ઊભું થાય છે. બાકીનું બધું એટલે શું? તો કહ્યું છે કે બાકીના બધામાં આ બધી સંસ્થાઓની વાત આવી. હમણાં વાત કરીને કે લગ્નની વાત કરી, કુટુંબની વાત કરી, ધર્મની વાત કરી, રાજ્યની વાત કરી. એટલે એ બધાનું જે રચના જે છે, એ બધાનું જે કલેવર જે છે, એનું સ્ટ્રક્ચર જે છે એ ત્યારે તૈયાર થાય છે જ્યારે ભૌતિક રચના તૈયાર હોય છે. એટલે ભૌતિક રચનાના પાયામાં એ આધાર છે, એ બેઝ છે, અને એના પાયા ઉપર એ જે મકાન બને છે, બિલ્ડિંગ બની રહ્યું છે, એ બિલ્ડિંગ કયું છે? તો આ સામાજિક સંસ્થાઓ, અને સામાજિક સંસ્થાઓના પાયામાં શું છે? આર્થિક રચના. આ એક વાત. હવે બીજું, ઉત્પાદક પરિબળોનું સ્વરૂપ પણ ભૌતિક છે. તો ઉત્પાદક પરિબળોને માર્ક્સ મટીરિયલ ફોર્સિસ ઓફ ધ પ્રોડક્શન એવું તરીકે ઓળખાવે છે. આ મટીરિયલ ફોર્સિસ ઓફ પ્રોડક્શન જે છે એમાં એમને કહ્યું કે ભાઈ પહેલી વાત કરે છે ઉત્પાદન અને ઉત્પાદનના સાધનો. તો કે પોતાની મૂળભૂત જરૂરિયાતોને સંતોષવા માટે પ્રકૃતિના સાધનો સાથે કામ કરતા કરતા માનવી ભૌતિક ઉત્પાદનનું સર્જન કરે છે. ભૌતિક ઉત્પાદન એટલે એમાં શું કહ્યું, કે મકાનો છે, રસ્તાઓ છે, વાહનો છે, ચીજ વસ્તુઓ છે. એકચ્યુઅલી તમે જોયું, હું તમને એક બીજી વાત તમને કહું. એક વસ્તુ એ છે કે આ જગત છે મિત્રો, એ વિચારોનું બનેલું છે, વસ્તુઓનું નહીં. વસ્તુઓ એ તો વિચારોનો પરિપાક છે, એનું પરિણામ છે. હવે અહીંયા થોડીક વાત આપણે ભૌતિકતાના અનુસંધાને સમજવાનો પ્રયત્ન કરીએ. એક જગ્યાએ હું ગયેલો, મારી જ વાત એટલા માટે કરું છું કે મેં આ વસ્તુ સાંભળેલી, એટલે હું તમને વધારે સમજાવી શકું. એ ભાઈએ મને એવું કહ્યું કે હું એક મારા મિત્રને ત્યાં ગયેલો મળવા માટે. હવે ગયો તો ઘરમાં જેવો હું બેઠો એટલે સામે ટીવી હતું, નવું ટીવી લાવ્યા છે, અને ટીવીની સાથે એનો દીકરો ટીવી ચાલુ કરતો, ટીવીની સાથે રમત કરતો, એટલે ટીવીની સાથે આમ કહેવાય કે એને
ટીવીને સ્પર્શ કરે. પછી એને નાની ઉંમરનો હતો એટલે એને એટલી ટીવી સ્ટાર્ટ કરવાની એટલી પણ સમજ નથી, પણ વારંવાર એ સ્ક્રીન ઉપર અડે, સ્વિચો દબાવે, એટલે એમ હર ટીવી સાથે રમતો હતો એમ આપણે સાદી ભાષામાં કહીએ. એટલે થોડીક વાર તો પેલા ભાઈને સહન થયું અને પછી એમનાથી રહેવાયું નહીં. એટલે એમને જે મિત્રને ત્યાં મિત્રને કહ્યું, ભાઈ આ તારા દીકરાને બેસ, શાંતિથી બેસે, અથવા તો તું એને આ ટીવીથી દૂર રાખ. એટલે એને મને ટીવી તો ક્યાં ચાલુ છે, ભલે કે રમતો, એટલે છતાં પણ એને કહ્યું ના રાખ ને, બાજુ બેસે. એટલે એક બે વાર એને આવી કોમેન્ટ કરી એટલે એને પેલું થોડુંક હર્ટ થાય, દીકરાને વારંવાર ઠોકે એટલે એને કહ્યું ભરવા દે ભાઈ, શું એ તો શો કે રમે છે અને રોજનું છે કે ટીવી તૂટી જશે, એટલે કે ટીવી હમણાં નીચે પડશે એમ લટકે રમે છે એટલે. પણ એને તો કેટલી કઈ દરકાર કરી નહીં વાતની. પછી એને પેલું આમ ચહેરો થોડો વાંચી શકાય એટલે પેલા પૂછ્યું શું આમ એટલું ઇરિટેટ થાય છે આનાથી? રમે છે, બાળક છે, મારું બાળક છે, ટીવી મારું છે મારા ઘરમાં. પછી એને જે સ્પષ્ટતા કરીને અહીંયા લાગુ પડે છે. એને કહ્યું શોખી યાર, ટીવી છે, બાળક છે, બધું તારું છે, પણ એ ટીવી સાથે જે વ્યવહાર કરે છે મને ઓછો ગમે છે. એ ટીવી ચાલુ કરી બેસ જોવે તો બહુ સારી વસ્તુ છે, શાંતિ જોવે ક્યાં વાંધો છે, પણ વારંવાર ટીવીના પડદાને તો આમ સ્પર્શ કરે છે, જે હાલ તૂટી જશે, એ સ્વિચોનો જેમ રીતે ઉપયોગ કરે છે, મને ગમતું નથી. એ ન ગમવાનું માત્ર ને માત્ર એટલું જ કારણ, મને લાગણી થાય છે માટે પણ નથી કહેતો. એ બચીને બહુ સ્પષ્ટ વાત સરસ કરી કે તારું બાળક એ રમે છે, બાળક પર ટીવી પડશે, એનાથી બાળકને નુકસાન થશે ને બધું, એ બધું કે મને નથી મારે વાતમાં કેન્દ્રમાં. મને આ એટલા માટે નથી ગમતું કે આ ટીવીના પ્રોડક્શન સાથે હું જોડાયેલો છું, એટલે ઇટ્સ અ બ્રેડ બટર ફોર મી, યોર ટીવી ફોર મી. મારા માટે આ ટીવી જે છે ઇટ્સ અ પ્યોરલી બ્રેડ બટર. ને અમે આ આખી પ્રોસેસ, આ ટેલિવિઝન બનાવવાની આખી જે પ્રોસેસ છે, એ પ્રોસેસ સાથે વી આર વેરી મચ એસોસિએટ, ક્લોઝલી એસોસિએટ. એટલે આ વસ્તુ જે છે તમારા માટે મનોરંજન માટે લાવ્યા હોય, ભોગ માટે લઈ આવ્યા હોય, કે ભૌતિક વસ્તુના સંદર્ભમાં છે કે ભાઈ ટીવી છે, પૈસા છે તો ખરીદી શકાય છે, પણ વી આર અમારું એક ભાવનાત્મક જોડાણ છે. એટલે તમે જુઓ, ઉત્પાદનનું સાધન અને ઉત્પાદનના સાધનો સાથેના માનવીય સંબંધો. અહીંયા હું તમને વાત કહેવા માંગુ છું કે જ્યારે આપણે ઉત્પાદનના સાધનો સાદા હતા, મેં તમને અગાઉ પણ એક વાત કરી હતી, એનું જ આ વાત મને માર્ક્સની વાત કેમ ગમે છે એની પણ વાત તમને હું કહું છું. કે મેં તમને તમને કહ્યું હશે કે અમારા ગામમાં વર્ષો પહેલા કુંજીમાં કરીને માજી હતા. હવે એ પોતે વીવર હતા, વણકર હતા, એટલે એમના ઘરે સાંચો હતો, એટલે લૂમ્સ જેને આપણે કહીએ, જૂનો આપણે હાથ વણાટનો કહીએ છીએ. તો એ પોતે હાથ વણાટનું કાપડ તૈયાર કરતા, અને થોડું ઘણું ખૂટતું હોય તે બીજા શહેરમાંથી લઈ આવે અને પછી ગામમાં વેચે, વેચાણ કરે એનું. હવે એ ક્રમ હતો એમનો કે પોતાનાથી થાય એટલું કાપડ વણે, તૈયાર કરી ગામમાં આપે, અને માનો બીજી માગણી ઊભી થાય પોતે વણી શકે એવું ના હોય તો બીજા કોઈ એમના સગા સંબંધીઓ પાસેથી લઈ આવે ને બજાર, અને ગામમાં પછી એ ટોપલો એની કોત એને લઈને ઘાસડી કહેવાતી ઘાસડીને ગામમાં નીકળે ને જેને જોઈતું હોય કાપડ એમની પાસેથી લે. અક્રમ હતો. અને આ માજી જ્યારે ગામમાં નીકળે સાંજના સમયે કે એમ પણ કોઈ કામ અર્થે, તો એ ગામમાં તો નીકળે પછી ગામની મોહલ્લામાં જાય ને, મોહલ્લાની પછી તે કે જે વાડો હોય ત્યાં મોટે ભાગે લોકો કચરો ફેંકતા હોય, ત્યાં પણ જાય. ત્યાં જાય એટલે ત્યાં જઈને શું કરે, અને ગામમાં નીકળ્યા હોય તો માની લો કે ગામમાં ઘણી વાર કેવું હોય કે કોઈ કપડું હોય, શર્ટ હોય પુરુષનો કે ચડ્ડી હોય બાળકની, અને બાળકની ચડ્ડી પહેરી પછી ફાટી જાય, જૂની થઈ જાય તો ફેંકી દે. આપણે તો નથી કચરામાં ફેંકી દેતા. તો આ માજી શું કરે, એ બધા કપડામાં કોઈ કે ફેંકી દીધા હોય ને એ બધા વીણી ભેગા કરે. હકીકતમાં એવી જરૂરિયાત નહોતી એમને કે એવું પણ કરવું પડે, કારણ કે એમની પોતાની વ્યક્તિગત જરૂરિયાતો તો એ સરસ રીતે અને પાછું વ્યવસ્થિત જીવન, બહુ નીટ એન્ડ ક્લીન જીવન જીવતા હતા. એટલે એવું કઈ ઇસ્યુ નહોતું એમને કે એ ચિંધરા વેચીને પણ પૂરું કરે, એવી જરૂરિયાત નહોતી. મૂળ વાત શું હતી મેં પૂછેલું એમને, મારી
આપણે જ્યારે આ માર્ક્સને સમજ્યા ત્યારે મેં જ પૂછ્યું હતું એમને. તો એમને કહેલું કે ભાઈ હું શું કામ આ વીણું છું, તમને ખબર છે? મને કઈ વીણવાનો શોખ નથી, પણ મારું બનાવેલું કાપડ, હવે જુઓ ધ રિલેશન વિથ ધ પ્રોડક્શન એન્ડ મીન્સ ઓફ પ્રોડક્શન. એમને શું કહેલું મને કે ભાઈ હું જ્યારે બજાર ગામમાં નીકળું તો મારું બનાવેલા કાપડનું કપડું છીંતરે હાલ રસ્તામાં પડ્યું હોય, આવી કચરાની પેટીમાં પડ્યું હોય, કચરામાં પડ્યું હોય, એ મને ગમે નહીં. ભલે હું પછી મારા ઘરે જઈને એને ગમે ત્યાં ખૂણે મૂકી દઉં કબાટમાં, પણ આને રસ્તે રજડતું મને ગમે નહીં. એવું એને લોકો એને ભલે ગાભું કહેતા હોય ને એને, હવે પણ મને મારા માટે એ ગાભું નથી. મારા માટે તો એ જ કાપડ છે જે કાપડ હું પહેલા વીણતી હતી, તૈયાર કરતી હતી. એટલે તમે જુઓ, અને સર પાછું એ શું કરે, એ કપડાં એ ગાભાઓ ભેગા કરે આ રીતે, અને એને પાછા સ્વચ્છ કરે, ધોવે, 2-3 દિવસ એને ધોવીને સૂકવે, અને પછી એની ગોદડી બનાવે. અને એ ગોદડી એ પોતે શિયાળાની ઠંડીમાં ઓઢે, અથવા તો કોઈ ગામ એમના ઘરે મહેમાન આવે તો ઓઢવા આપે, અથવા તો કોઈકને આપે પણ ખરા, વેચાણથી અને ભાડેથી. એ કોઈના ત્યાં મહેમાન આવ્યા હોય તો ₹1 ચાર્જ કરે. ચાર્જ એટલા માટે પૈસા લે નહીં, પણ એ પાછી વ્યક્તિ એનો સદુપયોગ કરે છે, અથવા તો એને ઉપયોગ કર્યાનો એનો ભાવ ઉભો થાય. તો તમે જુઓ, એને કહે કે ભાઈ જ્યાં સુધી કપડું છીંથરે, એટલે એ દરેકનો ઉપયોગ કરવાનો છે. લવ ઇટ, એની સાથેનો લગાવ, વસ્તુ સાથેનો લગાવ. આ એક વાત મેં તમને, તો એક બનેલો બનાવ છે, અને મારા જ ગામનો, અને મેં જ્યારે આ અભ્યાસ કરતો હતો ત્યારે આ વાત મેં જોઈને મેં રૂબરૂ એમને પ્રશ્નોત્તરી કરીને જાણેલું છે. હું બીજી વાત તમને કરું. પહેલા આપણે ત્યાં ઉત્પાદનના જે સાધનો હતા ને પરંપરાગત હતા. દાખલા કે ખેતીના જ વ્યવસાયને આપણે વાત કરી. હવે ખેતીનો વ્યવસાય શું હતો? પ્રાણી શક્તિ ને માનવ શક્તિ. ટેકનોલોજી નહોતી, એટલે મહત્તમ આપણે કોનો ઉપયોગ કરતા હતા? પ્રાણીનો. પહેલા તમને કદાચ ખ્યાલ હશે કે કુવામાંથી પાણીને બહાર લાવવા માટે આપણે ત્યાં કોષ પ્રથા, રેડ પ્રથા, આવી પ્રથા, આ સિસ્ટમ હતી. કોષ પ્રથા એટલે બાળક, જેમ પેલું નાનું બાળક કેવું હોય અને એને કેવું આમ સંભાળીને બચાવી રાખીએ, તો એ કોષ પ્રથા જ્યારે હાલતી ચાલતી ત્યારે બળદને આ રીતે પંપાળી પોષીને રાખવા પડતા હતા, બળદને. કારણ કે પાણી ઉલેચવા માટે મહત્તમ ઉપયોગ કોનો થતો હતો? બળદનો. એક બળદ ના હોય તો પાણી બહાર આવે જ નહીં. પાણી ના આવે, સિંચાઈ શું કરો? સિંચાઈ માટે પાણી જોઈએ, પાણી ઉલેચવા માટે બળદ જોઈએ. રેટ પ્રથા હતી, પણ એ તો મર્યાદિત, એનાથી કઈ, અને જાતે પાણી તમે કેટલું ઉલેચી તમારી પણ એક લિમિટ હોય. એટલે ફરજિયાતપણે તમારે બળદને જોડવો પડે. બળદ સિવાયના બીજા પ્રાણીઓની વાત કરું, ઊંટગાડા ઉપયોગ થતો આપણે પહેલા પરિવહન માટે, કે કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ વ્યક્તિએ જવું હોય કે માલ સામાનને બદલ. આજે પણ તમે જાઓ તો પરિવહન માટે ઊંટગાડાનો ઉપયોગ કરે છે લોકો. કેમલનો ઉપયોગ તો એ રીતે થાય છે. એટલે પેલા બળદ સાથેનું જોડાણ હતું, અને પરિવારના એક સદસ્ય તરીકે ટ્રીટમેન્ટ કરે. આ પણ મેં અનુભવ કરેલો છે. એટલે ઘરમાં પરિવારની વ્યક્તિને જેમ મહત્વ મળે, એની સાથે જેમ ટ્રીટમેન્ટ મળે, એવી એનાથી અધિક ટ્રીટમેન્ટ પેલા બળદ સાથે જોડાયેલી હોય. હું તમને બીજી એક વાત કરું કે ગામડામાં આવું એ પણ બનાવ બનેલા, ને બને એટલે આવું પ્રથા જ હતી ગામમાં. આવી કોઈ એક વ્યવસ્થાનો ભાગ જ હતો. હળોતરા જેને કહીએ, અમારે ત્યાં એ જે પ્રદેશનો શબ્દ છે હળોતરા. પહેલો વરસાદ આવે અને એ પહેલો વરસાદ ખેતી લાયક પડી જાય, એટલે એને 1-2 દિવસ પછી આમ હળ ચલાવી શકાય એવી સ્થિતિમાં જમીન આવી જાય, એટલે અગાઉથી એડવાન્સમાં આજે વરસાદ પડ્યો હોય એટલે સમજી લેવાય કે બીના 2 કે 3 દિવસ પછી વરાપ થઈ જાય. પહેલા વરસાદનો વરાપ ઝડપી થઈ જાય, કે પેલું ઉનાળાની જમીન તપેલી હોય ને પાણી તરત એબ્ઝોર્બ થઈ જાય, એટલે વધુ વધુ કદાચ 3 દિવસ પછી તમે એમાં હળ ચલાવી શકો, જો સતત વરસાદ ન પડ્યો હોય તો. એટલે આખા ગામમાં વાત પ્રસરી જાય અને નક્કી થઈ ગયું હોય, અને એ તો એ ગામના બ્રાહ્મણ કે અન્ય લોકો, વડીલો વડે મેસેજ પણ પહોંચી જાય કે પરમ દિવસે ગામમાં હળોતરા છે. એટલે હળોતરા દિવસે બધા લોકો આગલા દિવસે વિશેષ કરીને બળદને તૈયાર કરે. બળદને શિંગડા પર સરસ મજાનું કેટલાક તો ઘી લગાવતા, ઘી લગાવીને પોલિશ, આપણે જે પેલી પોલિશ કેમ કરીએ, આમ ચકચકિત કરે, ચમકાવે એને શિંગડાને. કેટલાક લોકો તો શિંગડાને રૂપ શેફ આપે,
એમ વધારે ભારે શિંગડા થઈ ગયા હોય તો એને પાછો એક સ્પેશિયલ એવી વ્યક્તિઓ આવે, લવારિયા કહે છે, એ લવારિયા પાસે એ બળદના શિંગડા ઉતરાવે એટલે એનું વજન ઓછું કરે એમ, એની એવી વ્યવસ્થિત રીતે શેપ આપે. બળદના શણગાર હોય પાછા, એટલે માન લો કે કાલે હળોતરા છે તો ઘરના ગૃહિણીઓ કે લેડીઝ લોકો શું કરે, એ બળદ માટેના વિશેષ પોશાક હોય, એને ઓઢો કહેવાય, બળદનો ઓઢો, એટલે બળદને આખો જ ઓઢાડી દે. અને આપણે કેમ પેલી નવરાત્રિમાં જે ચણિયા ચોળીમાં ભરત ગૂંથણ ને બધું કેવું આમ આભલા ને બધું ભરેલા હોય છે, બદલ એવી એનો ઓઢો, એટલે ખાલી કપડું નહીં પણ આવું સરસ મજાનું કપડું હોય. અને એને સરસ મજાની આમ આપણે જે ચિત્રોમાં અને અમુક પિક્ચરોમાં હોય છે ને, ગાય ઉપર ઢાંકેલું કપડું, આમ આ પ્રકારનું આકર્ષક હોય એવા પ્રકારનું કપડું, પછી એને ડોકે ગંઠ બાંધે. અને એટલે આમ એની સાથે આમ લાગે કે ભાઈ ઘરના સદસ્યને આપણે કોઈ વરરાજાને કેવા શણગારીએ અને કેવી એની આમ ઇજ્જત આબરૂ કરીએ, આવું પ્રાણી સાથે કરે, બળદ સાથે. પછી એ દિવસે વિશેષ ખોરાક ખવડાવે, એટલે ચાલકને તો ખવડાવે. એનો બળદનો ચાલક જે છે એ મોટે ભાગે ઘરનો માલિક જ હોય અને ઘરનો મુખ્ય પુરુષ હોય. કોઈક જગ્યાએ ન હોય તો એના કોઈ સાથી કે રાખ્યા હોય, તો એને પણ એટલો જ આબોકાર, એટલો જ માન, એને પણ સરસ મજાના સવારના કપડાં, નવા કપડાં પહેર્યા હોય. અને પછી જયારે ગૃહિણી દરેક મોહલ્લે અને ઘરે બધા સમય જે આપ્યો હોય, એ સમય બધા લોકો પોતપોતાના બળદને આ રીતે તૈયાર કરીને ઘર આંગણે આવી ઉભા રહે. બળદને હળને જોતરીને ગૃહિણી હોય કે ઘરના સ્ત્રી સભ્ય હોય એની પૂજા કરે, બળદને પણ પૂજા કરે, ચાંદલો કરે, એને પણ સંસાર કે જે ગોળ હોય એ ખવડાવે, અને હળ ચાલકને પણ ખવડાવે, ખેડૂતને. અને પછી એ લોકો નીકળે. બપોરનું જે ભોજન હોય ને એ પણ જેમ હળ ચાલક માટે વિશેષ ભોજન કંસાર કે બનાવે, તો એ રીતે બળદ માટે પણ વિશેષ ભોજનની વ્યવસ્થા હોય. એના માટે સરસ મજાનું એ જે તે પ્રદેશનું જે કંઈ મહત્વનું હોય, આમ રૂટીનમાં ન ખવડાવતા હોય પણ વિશેષ દિવસે ખવડાવે, સાંજે પણ. એટલે તમે જુઓ, હું આખી વાત તમને એટલા માટે કરું છું કે, અને એ પેલી પણ વાત તમને હું કરું કે એ સમયે નાના હતા ત્યારે કંઈ પણ હોય ને સોગંદ ખવડાવે, તો ખાસ વાત હોય કે એમ આપણે કેવું કન્ફર્મ જ કરવું છે કે હકીકતમાં વાત સાચી કે ખોટી. તો લોકો તમને કહે કે ભાઈ તું એક કામ કર ને, તારા બળદના સોગંદ ખાતો. એટલે બળદના સોગંદ પેલી વ્યક્તિ ખાય ને કે આ ચલો મારા ફલાણા. પાછું બીજું પણ દરેક ખેડૂતના બળદના લગભગ નામ પણ આપ્યા હોય, કાળીઓ ધોળીઓ જે હોય, અને પ્રેમથી બધા પાછા એ નામથી જ બોલાવે. જેમાં આપણે ત્યાં જે લોકો એનિમલ જે લવર્સ હોય છે, પ્રાણી પ્રેમીઓ માણસો, અને ખાસ કરીને ડોગ અને પેટ ડોગ જે રાખે છે, પાલતુ કૂતરાઓ, તો દરેકને પોતાનું એક અલગ નામ આપ્યું હોય, એને એ નામથી જ એને ઓળખે, અને એ નામથી બોલાવે તો જ એ તમને એટેક કરે કૂતરું. બાકી સામાન્ય, અને ભૂલમાં પણ જો તમે એ કોઈક આ રીતે નીકળ્યું હોય કૂતરું લઈને, અને ખાલી એટલું કહો કે આ શું છે આ કૂતરું, ખાલી તમે બીજું કહીશું ને, ખાલી કૂતરું શબ્દ વાપરો ને, તો એના માલિકને કંઈક એમ થાય કે આ કેટલું બધું ઇન્સલ્ટ કરી નાખ્યું મારા ફલાણાનું, ડોવલીનું. અને એટલે એટેચમેન્ટ છે, આપણે ટીકા ન કરી શકીએ, પણ એ પ્રાણી સાથેનો એમનો આવો નાતો છે. તો ગામડાની અંદર પણ આવું થતું, બળદ સાથે ના નામ હોય, અને પછી જો ભૂલમાં પણ ઘસાતું તમે બળદ વિશે કંઈ બોલો અથવા બળદના સોગંદ ન ખાઓ, તો વ્યક્તિ સમજી જાય કે આ બોલે છે સાચું બોલતો નથી, કારણ કે એની બળદના સોગંદ ખાધા નથી. આવું અમે નાના હતા ત્યારે પેલા સોશિયલાઇઝેશનમાં ગણાઈ ગયેલું. એ લોકો અમારા માતા પિતા અમને કહેતા કે બળદના સોગંદ નહીં ખાવાના, જો ભૂલમાં પણ ખોટું પડ્યું તો તમને કંઈ નહીં થાય, બળદને મુશ્કેલી થાય, અને બળદને મુશ્કેલી થાય એટલે આખું પરિવાર મુશ્કેલીમાં આવી જાય. બીમાર, મતલબ ગામડામાં મોટી આફત ક્યારે આવે, જ્યારે પ્રાણી બીમાર પડે અથવા પ્રાણી મરી જાય. સેમ વસ્તુ ગાય માટે લાગુ પડે. ગાય બીમાર થાય કે ગાય મરી જાય તો તુરંત આમ કોઈ ઘરના કોઈ સ્વજન મૃત્યુ પામ્યા હોય કેવી લાગણી થાય, એવા પ્રકારની લાગણી એ વ્યક્તિ સાથે થાય. તો આવું તો અનેક બાબતો, આ તો સમયની મર્યાદા છે, આપણે ઘણું કહી શકતા નથી, પણ એ સમયે પ્રાણીઓ સાથેનો આપણો જે વ્યવહાર જે હતો એ કંઈક આ સ્વરૂપનો હતો મિત્રો. આજે એમાંનું નથી. આજે તો ટેકનોલોજી આવી ગઈ. તો પહેલા ઉત્પાદન સાદું હતું, ઉત્પાદનના સાધનો સાદા હતા,
એટલે ઉત્પાદનના સાધનો સાદા હતા, એટલે એની સાથેના જે સંબંધો હતા ને પણ કંઈક આ પ્રકારના હતા. પહેલા તો એવું કહેવાતું કે ગામડાની અંદર ઐક્યની ભાવના લોકોમાં વધારે હતી. હું તમને એ પણ લોજિક સમજાવું. પરસ્પર પડોશીઓ તમને પ્રેમ, એકબીજાને આબોકારથી બોલાવે રે, ડગલે પગલે બીજાની મદદ કરે ને આ બધું સરસ વાતાવરણ ગામડામાં રહેતું, જેને આપણે ઐક્યની ભાવના કહીએ છીએ ને. ઐક્યની ભાવના, એકતાની ભાવના, પરસ્પર પ્રેમ, હોમ, આવું હતું, અદ્દલ હતું. આપણે ગ્રામીણ સમાજશાસ્ત્રમાં જે વાત કરીએ છીએ એ હતું. આજે નથી. આજે અદ્દલ એવું નથી જે પહેલા હતું. આજે છે લાગણી, છે પ્રેમ, છે હોમ, છે બધું છે, પણ વાસ ડિફરન્ટ. ગઈકાલની આજમાં બહુ અંતર છે. તો એ અંતર તો વ્યક્તિઓ એ જ છે. બોલે છે ભાઈ આ જ માણસને 25 વર્ષ પહેલા કેવો હતો ને આજે જુઓ તો ખરા. આ જ માણસ આવો હતો ને આજે જુઓ તો ખરા. તો ભાઈ એ માણસ ગઈકાલ સારો હતો, આજે ખરાબ કેમ થઈ ગયો? અથવા તો એવું તો શું થયું કે વ્યક્તિ તમારી સાથે બદલાયું? વ્યક્તિ નથી બદલાઈ, વ્યક્તિ તો એ જ છે જે પહેલા હતી, પણ વ્યક્તિ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પરિસ્થિતિ એટલે શું? આ જ ભૌતિક, કે આજે વ્યક્તિનું મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકન પેલા તમે કેવા લાગણીશીલ છો, ભાવનાત્મક છો. આજે તો સ્થિતિ એવી છે કે જો તમે અતિ લાગણીશીલ છો તો જમાના પ્રમાણે તમે મૂર્ખ છો. આજનો જમાનો તમને એ સ્વીકારે નહીં. બહુ ઇમોશનલ બની જાઓ, બહુ લાગણીમાં તણાઈ જાઓ, બહુ શું કહેવાય પરગજુ સ્વભાવ, ઉપકારક સ્વભાવના બની જાઓ તો લોકો તમને વખાણ ન કરે, તમને નેગેટિવ નોટિંગ કરે કે જુઓ તો ખરા આ જમાના કરતા કેટલો આ છે જમાનો, ક્યાં ને ક્યાં. એના માટે લાગણી છે, એની વાત સાચી છે, બીજાઓ માટે આવી લાગણી વ્યક્ત કરે, જ્યારે સમાજ માટે નહીં. સમાજ માટે તો મેં કહ્યું તેમ, એટલે તમે જુઓ આ સંબંધોની વ્યવસ્થા છે મિત્રો. ગઈકાલના સંબંધો જુદા હતા, આજે એ જ ગામડાની અંદર આજે બોલવાના સંબંધો નથી. પડોશી વચ્ચે ઝઘડો થાય, મોહલ્લા વચ્ચે ઝઘડો થાય. એનું કારણ એક જ છે કે હવે પેલી વાત જરૂરની નથી, ગરજ નથી, એકબીજાની મદદની જરૂર નથી. આજે ટ્રેક્ટર છે તમારી પાસે, કેટલું ભૌતિક સુખ સુવિધાના સાધનો છે કે જે તમે કોઈની પણ મદદ વગર તમે પોતાની રીતે બધું કરી સક્ષમ છો. પહેલા તો પાણી, સવારે ઉઠીને પાણીના બેડા પાણી લેવા, એટલે પાણી લેવા જાવ ત્યારે એકબીજાને ત્યાં મદદ કરીને સવારે જોડે સહેલીઓ જોડે જ જાય, પાનિયારો જોડે જ જાય. એકનું દોરડું હોય, એકની ડોલ હોય, પરસ્પર બીજાને મદદ કરે. ઘંટી દળવાની હોય, કેટલા તમે જૂના ગામડાની જૂની વ્યવસ્થા તમે જુઓ, કેટલા સહયોગથી ખેતીના સાધનો, હળ હોય. ઘણી વાર એવો કિસ્સો બને કે બળદ એક જ હોય તમારી પાસે, બે બળદ ના હોય, કારણ કે બે બળદને જીવાડી શકવાની પાછી તમારી પોતાની ક્ષમતા ના હોય. કેટલા ખેડૂતો શું એક જ બળદ લાવે અને બીજો પડોશી બીજો બળદ લાવે, બરાબર. એટલે પછી બે બળદ પરસ્પર, તમારો બળદ મારો બળદ, બે બળદથી હળ ચલાવે. સાંજ પડે એટલે બળદને ઘરે, તમારો બળદ તમારા ઘરે, મારો બળદ મારા ઘરે. એને સાચવવાની જવાબદારી તમારી. બીજા દિવસે આમના ત્યાં ખેતરનું કામ આવે તો તમે એના ત્યાં લઈ જશો બળદ. એના માટે અહીંયા હુંઢણ શબ્દ છે, એની તળપદી ભાષામાં સૂંઢણ કહે છે. ઊંઢણ એટલે પરસ્પર, એક ખેડૂતની પાસે બળદ છે, બીજા પાસે એક ખેડૂત બળદ છે, બે બળદ પરસ્પર. માણસો એક સમય મદદ કરતા ખેતીવાડીમાં. તો મિત્રો આ બધું એક સમયે સારું લાગતું હતું પણ સારું. એ સારું હોવાનું કારણ એ હતું કે લોકોમાં આ પ્રકારની ભાવના હતી ઉત્પાદનના સાધનોની. એટલે હું જે વાત કરું ને, આઈ એમ વેરી મચ ઇન ધ ટ્રેક. અને આપણને આમાં માર્ક સાચા લાગે. આપણે આ સિદ્ધાંતમાંથી આ પણ સમજવું છે કે ઐતિહાસિક ભૌતિક વાત કઈ રીતે આપણને જાણવા, સમજવા અને શું દ્રષ્ટિકોણ આપે છે. અને આ વાત તમે પણ જાણી શકશો. આજે એ જ ગામડાની અંદર, તમે ગામડામાં રહેતા હશો, કદાચ તમને મારાથી વધારે ખબર હશે, એ જ ગામડાઓ આજે બદલાઈ રહ્યા છે. ગામડાઓની અંદર આ પ્રકારની જે કહી શકાય કે લાગણીનું તત્વ ઘટતું જાય છે. અને કૌટુંબિક પરિવારોમાં કેટલા બધા ક્લેશ અને કેટલા બધા વૈમનસ્યની ભાવના પ્રબળ બનતી જાય છે. સક્સેસ અને સફળતા પાછળ લોકો કેટલું પાગલ પણ હોય છે. અને એટલે વાત ભૌતિકની છે. આજે તમે જુઓ કે વિદેશોમાં અભ્યાસ કરવા માટે જવું, વિદેશોમાં નોકરી ધંધા માટે જવું, કેટલું બધું જોખમ લઈને લોકો કેટલા ખર્ચા અને કેટલું બધું કરીને અંતે એ મેળવીને જંપે છે. એટલે આપણી પાસે લાગે લોકો પાસે કેમ આવું ઘેલું છે, ઘેલા છે એની પાસે. ઘેલા નથી, એમને ખબર છે આ જમાના